આપણે જ્યારે નાના હતા અને દિવાળીનો તહેવાર આવતો હતો એટલે મમ્મી શું કરતી હતી, ઘરેથી લોટ લઈ જતી હતી, ઘરની જ ખાંડ હતી, ઘરનું જ ઘી હતું, આપણે બેકરી વાળા પાસે જતા હતા, આપણી વસ્તુ એને આપતા હતા અને એક વાનગી બનાવીને આપણે લઈ આવતા હતા, એટલે નાનખટાઈ. દિવાળીના તહેવારોમાં આપણે બધા લોકો આ નાનખટાઈ ખાતા હતા અને કોઈને કઈ સમસ્યા ન થતી હતી. પરંતુ વર્તમાન સમયમાં માખણિયા બિસ્કિટ આવી ગયા, બેકરી વાળા નાનખટાઈ બનાવવા લાગ્યા, એ સરળતાથી ઉપલબ્ધ થઈ ગયું એટલે આપણે ઘરે બનાવેલી નાનખટાઈનો કોન્સેપ્ટ લગભગ હવે શૂન્ય થઈ ગયો. તો આ પરંપરા ફરીથી ઊભી કરી શકાય તો શું કરવું જોઈએ? તમારે ઘઉંનો લોટ લેવો જોઈએ, પરંતુ તેની અંદર એક લોટ બીજો મિક્સ કરવો જોઈએ જે બાળકો માટે ખૂબ ફાયદાકારક છે, તે એટલે રાગીનો લોટ. રાગી થોડી ઉષ્ણ છે. બાળકો જે કંઈ હોય એ કફ પ્રધાન વધારે હોય, એના શરીરની અંદર થોડું એવું કંઈ અનાજ જાય જે પચવામાં થોડું હળવું હોય, સ્વભાવે ઉષ્ણ હોય, કે જેની અંદર ફાઈબર વધારે માત્રામાં હોય, તો શું કરવું જોઈએ? માનો કે તમારે 3 કિલો નાનખટાઈ બનાવી છે, તો શું કરવું જોઈએ? 500 ગ્રામ તમે ઘઉંનો લોટ લઈ લો, 500 ગ્રામ તમે તેમાં રાગીનો લોટ મિક્સ કરી દો, થોડી માત્રામાં ઘી લઈ જાઓ, થોડી માત્રામાં દળેલી સાકર લઈ જાઓ, એમાં સ્વાદ પ્રમાણે તમે એલચી નાખી શકો, બીજા પ્રકારના મરી મસાલો નાખી શકો, ખૂબ સ્વાદિષ્ટ લાગે એટલા માટે તજ નાખી શકો, તમાલપત્ર નાખી શકો, જાયફળ નાખી શકો, જાવિત્રી નાખી શકો. આવા તમામ પ્રકારના મરી મસાલો એની અંદર થોડું એડ કરવામાં આવે તો આ નાનખટાઈ ખૂબ સ્વાદિષ્ટ બને છે.